આ દ્રશ્ય વડોદરાના છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતના પોલીસ એટલે મહિલા પોલીસ અને એક વકીલ વચ્ચે બબાલ થઈ રહી છે। બબાલનું કારણ શું છે, પોલીસ કોણ છે, બધી જ વાત કરીશું। વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ CH આસોદિયારની આ લડાઈનો વિડીયો છે અને વડોદરાના દિવાળીપુરા કોર્ટમાં અમદાવાદના વકીલ મોહમ્મદ શેખ આદિલને મહિલા પીઆઈએ લાફો માર્યો હોય એવા આક્ષેપ કરવામાં આવ્યા। વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। મોટાભાગના બધા જ ગ્રુપ સુધી એ વિડીયો પહોંચી ગયો છે। કોર્ટમાં આરોપીને સરેન્ડર કરવામાં લાવવા માટે વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરી હોય એવા આક્ષેપ કરવામાં આવ્યા છે। મહિલા પીઆઈ જે છે એ આરોપી સાથે પૈસાની માંગણી કરતા હોય તેવા પણ આરોપ સામે કરવામાં આવ્યા છે। એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ, એક તરફ પોલીસ આક્ષેપ કરી રહ્યા છે, બીજી તરફ વકીલ આક્ષેપ કર્યા છે। એ બધાની વચ્ચે પોલીસ માટે સૌથી ખરાબ અને ભયાનક બાબત એ છે કે પોલીસે કોઈ વકીલને લાફો માર્યો એ સમાચાર બધે જ પ્રસરી રહ્યા છે। વિડીયોમાં દેખાય છે કે બબાલ ઉગ્ર થઈ જાય છે અને જો કે પોલીસનું આ વર્તન કે પછી આ કોઈ પહેલી વારની ઘટના નથી। જો પોલીસે લાફો માર્યો છે તો પણ આ પહેલી વારની ઘટના નથી। આપણે અનેકવાર એવું જોયું છે કે પોલીસ પોતાનું સંતુલન જે છે, જે શાંત રહેવું જોઈએ એમને એ શાંત રહેતા નથી અને પછી આવા વિડીયોઝ વાયરલ થાય છે। નાનકડી વાતમાં બબાલો થઈ જાય છે અને બબાલો ઉગ્ર થઈ જાય છે। વકીલને લાફો મારવાની વાત અત્યારે સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર બની છે। પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનો પણ ત્યાં કોર્ટ હતા હાજર અને બીજા ત્યાં પહોંચી ગયા જ્યારે બબાલ વધી ગઈ। સાથે ત્યાં જે વકીલ હતા એમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને આખી ઘટના શું બની છે એ પહેલાં વકીલની પ્રતિક્રિયા સાંભળો। સાથે ત્યાં એસપી પણ પહોંચી ગયા વડોદરાના, તો વડોદરાના એસપી શું કહી રહ્યા છે તે બંને બાઇટ સાંભળો। સાહેબ, મારું નામ શેખ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે। હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એકેશિયા સાહેબની કોર્ટમાં આવ્યો હતો। તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને માર મારે છે, પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા। મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે। કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ। તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે। હવે એમાં તપાસ કરીશું। તમે કીધું કે બોલાચાલી થઈ છે પણ આક્ષેપો છે કે લાફો મારવામાં આવે? હા, એટલે એ એવું કહેશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે, અમે એમાં પણ જોડાવશું। પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે, હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો? પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે। કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા? અકોટા, સોરી, કયા પોલીસ સ્ટેશન? ગોરવા। અને વકીલ નું નામ શું છે? વકીલનું મને અપડેટ નથી નામ કોણ છે। સમગ્ર મુદ્દે કયા પ્રકારની તટસ્થ તપાસ થશે એ અંગે જાણવું છે। હવે તો એ રજૂઆત આવી છે તો એના અનુસંધાને તપાસ થશે।
વડોદરાથી સતત આવતા આવા વિડીયોઝ અને પોલીસના વર્તન પર થતા સવાલો એ ઘણું બધું વિચારવા માટે મજબૂર કરે છે. પોલીસ અધિકારીઓનું સાંભળતા નથી, પોલીસ નેતાઓનું સાંભળતા નથી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ નેતાઓનું સાંભળતા નથી. આવા સમાચાર આપણે રોજ જોયા છે. પોલીસની ટીકા કરતા, પોલીસ હપ્તા ઉઘરાવે છે, પોલીસ તોડ કરે છે, આવું બધું નેતાઓ કહેતા હોય એ પણ આપણે જોયું છે. એ બધી જ ઘટનાની વચ્ચે પોલીસ જ્યારે કોઈ વકીલને લાફો મારે છે કે પછી કોર્ટની બહાર બબાલ પર ઉતરી આવે છે, ત્યારે સવાલ એ થાય કે જે બંને લોકોએ એટલે વકીલ પણ છે અને પોલીસ પણ છે કાયદા અને વ્યવસ્થાની જાળવણી રાખવાની હતી, એ સમાજમાં શું સંદેશ આપે છે કે કાયદો અને વ્યવસ્થા તેલ લેવા ગઈ, અમે તો આવી રીતના જ વર્તન કરીશું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.